સુરતમાં ઉત્તરાયણ પોલીસે ઘરફોડ અને લૂંટ કરતી ગેંગને ઝડપી લીધી છે। સુરત શહેર ગ્રામ્ય અને નવસારીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો। સગીર સહિત 3 આરોપીને પોલીસે દબોચી લીધા। કઠોર ગામમાં ઘરમાં ઘૂસી માલિકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી। પોલીસે મહેમદ ખાન અને ફતેહ ખાન સહિત સગીરને ઝડપી લીધા। ઝડપાયેલ ત્રણેય રીઢા આરોપીઓ મોટશોખ માટે ચોરીને અંજામ આપતા 200 જેટલા સીસીટીવી ફૂટેજની મદદથી ગુનો ઉકેલાયો। બંધ ઘર કે દુકાનના હેન્ડલ લોક તોડી ચોરી કરતા હતા। મોપેડ, કપડા, અન્ય ચીજ વસ્તુઓ મળી આવી। 55,240નો મુદ્દામાલ કબજે કરાયો છે। સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગઈ। આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે।